થઈ ગઈ છે, સવાર થઈને વાગી ગયા છે કેટલા 11 વાગી ગયા છે બરાબર. હવે આજે થઈ ગઈ છે 30, 26, 27, 28, 29, 5th ડે. 4 દિવસ અહીં પૂરા કરી નાખ્યા બરાબર. અમે નીકળ્યા હતા 25ની રાત્રે. એમ તો અમારા 6 ડેઝ સેટરડેના રાત્રે નીકળ્યા હતા બરાબર. 25 બરાબર, પણ 12 વાગે નીકળ્યા એટલે અમે 26 જ, 26, 27, 28, 29 or 30 પાંચમો દિવસ છે. નહીં જોઈ લીધું પરથી પહેલાં લઈને નીકળી ગયા છે મારા અખાડે જવા માટે. અહીંયા આવીને બહુ મજા આવી. ઊંઘમાં એ જ આવી શકે જે એને ભગવાન બોલાવે, માણસ ક્યાંય ક્યાંયથી ના આવે. ઇનર સેલ્ફને જણાવવા માંગે. તમે સમજો શું કહેવા માંગે છે, સમજી ગયા? હું તમને કહીશ જ થોડી વસ્તુ, પણ અત્યારે થોડું ચાલવામાં ફોકસ કરી લઉં. તો ગાય આવી ગયા છીએ અખાડામાં બરાબર. અમે રૂમ લઈ લીધો, બધું થઈ ગયું, ચાલ અખાડું એટલે પછી પડે. મમ્મીની ગયા છે જમવા, પહોંચી ગયા છે ત્યાં બરાબર. હવે અહીંયા સેક્ટર 3માં જઈને ત્યાં અમે કદાચ સ્નાન કરશું. જે અમે લેટે હનુમાન નહોતું જોયું એ જોશું. અમે ખબર નાખવા સુધી અમે પહેલાં ગયા હતા, બસ ત્યાં અમે જવાના છીએ ફરીથી. અને જો સીધો રસ્તો ખુલી ગયો છે તો જલ્દી પહોંચી જશું. બાકી આમ ફરતા જવું પડશે ઓલા સાઈડ. અને ત્યાં મમ્મીની ઈચ્છા છે કે ત્યાં એકવાર સ્નાન કરી સેક્ટર 3માં એવી રીતના. તો 3માં અમે સ્નાન કરશું અને અમે જોશું અને લેટે હનુમાન એમ. તો એમાં એ બી ઈચ્છા છે. અને પ્લસ અમે જોઈએ ફરીથી રખવાડવા જશું. અમે ઓલરેડી 50 કિલોમીટર ફરી લીધું છે, આજે ફરીથી ફરવા જશું. ઓકે, એમાં ડિસાઇડ થાય. આજે અમારો લાસ્ટ ડે છે, કાલે હું નીકળી જઈશ. અને હા, મેં મારા બધા ફ્રેન્ડ્સને એમ કીધું છે મસ્તીમાં હું આવીશ 10 તારીખે. અને મમ્મી કાલે હું મૂકી જશે એટલે બધા સાથે હું આમ કહી દીધું કે નવું એમાં કે ના હું નથી આવવાનું, હું રહી જવાનું છે ના અમને તે અમને મસ્તી કરી નાખી છે બરાબર. મને થોડું ફીલ થઈ ગયું રહેવાનું, પણ બસ ખાલી સેવા આપવા બસ. પણ મમ્મી કીધું કે ના અત્યારે નહીં, પછી ગમે ત્યારે પૂછવા. તો આવી રીતના જ તે પછી મેં વિચાર્યું છે કે શું કરશું આગળ એમ. તો એવું વિચાર્યું કે તમે આવી રીતના હવે તમારા બેરિયર્સ બિઝનેસમાં બેરિયર્સ આવતા હોય કે ગમે ત્યાં પર્સનલ લાઈફમાં બેરિયર્સ આવતા હોય બરાબર, તો તમારે અહીંયા આવવું જોઈએ. આવી રીતના જ એક મતલબ શાંતિ મેળવવા આવવું જોઈએ. ભલે થોડું સનલાઇટના લીધે કાળું દેખાય છે, બાકી કાંઈ વાંધો નહીં, ઠેલી લઈ જાઉં. હું વિડીયો આવી રીતના તમારા સાથે રહીશ. મને મસ્તીમાં થોડું કહેવાય કે વધારે પડતું જ મસ્તી થઈ ગઈ છે કે 10 તારીખે આવી છે એવી રીતના. મેં કુશને સિક્સને સ્મિતને ડીએસપીને કીધું, વાસુને કીધું છે કે આવી રીતે 10 તારીખ આવી જઈશ. પણ હું જોઉં છું કે શું થશે. ઓકે, જે મેળવું એવી રીતે એમ. હવે તમારી છોકરો મસ્તી ઉડાડે છે, ખુશ તારે જાઓ ભાઈ બરાબર. क्या चैनल उसका एक्सेस मेरे पास नहीं है, और आप सर्च कर सकते हो गुज्जू गैंग करके. हाँ, मैं और मेरे है ना ब्रदर्स, मतलब मेरे भाई है ना, हम सब 10 भाई, तो 10 भाई ये चैनल चलाते हैं. मतलब ऐसे है ना, आज महाकुंभ है ना, तो मैं इधर आ जाऊँ, फिर हम कहीं घूमने चले जाते हैं, तो उसका सब डालते हैं. 10 सगे भाई? हाँ, 10 सगे भाई नहीं, बस सगे से कम नहीं, मतलब ऐसे फ्रेंड्स. गैंग, गुज्जू गैंग. मैं गुजरात से हूँ, हम सब है ना गुजरात से, वो 10 भाई से. अभी लेख नहीं है, मतलब अभी है ना 2 मंथ ही हुए चालू स्टार्ट किया. તો ભાઈઓ અમે નીકળી ગયા છીએ બરાબર. આવી રીતના તે હું ને મારા મમ્મી ને એમના એક ફ્રેન્ડ બરાબર જવા માટે આગળ. રસ્તો આજે થોડો ખાલી છે, ભરેલો નથી. અને ન્યૂઝમાં આવ્યું હતું કે 29 ને બહુ બધું થયું છે, સાચું છે. 50 જણા સુપરની થોડી ડેથ થઈ ગઈ છે.
ઓમ શાંતિ. અને હોપફુલી અમે ગીરદીમાં નહોતા, બાકી જવાના હતા પણ રહી ગયા. અને થેન્ક યુ ભગવાન. એટલે એવી રીતના જ તે અત્યારે બહુ ખાલી ખાલી રસ્તો છે અને હું આવી જાય. ચલો ચલીએ. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. આજે થોડું ઓછું હાલવું પડ્યું તમારી દુઆથી. આ રસ્તો ખુલ્લો છે એટલે ઓછું હાલવું પડ્યું. હેલિકોપ્ટર દેખાતું એટલે સારી વાત છે. બાકી સોરી કીધું તમે થઈ જશે. પાછળ આગળ વધતા જઈએ છીએ. થોડી ભીડ વધતી ગઈ છે. આ સાઈડ નદી પર કરી એટલે ભીડ વધી ગઈ છે. એ વાંધો નહીં પણ વધી ગઈ હોય તો શું થઈ ગયું. ઓકે ભાઈઓ આગળ જતા ચાલતા મળી ગયું. આવું અમે આટલા રસ્તા આવી ગયા છે. ખાડા ક્ષેત્ર લગન તમારા જેવું છે. આમ લેટો હનુમાન છે ને બંધ થઈ ગયું હતું એટલે અમે જે છે આલોપી શક્તિપીઠ ત્યાંથી ને આવશે. એટલે બ્લેક કમાન્ડો. બ્લેક કમાન્ડો ये लो બ્લેક કમાન્ડો એ સાથે થાય છે શૂટિંગ. લેટા હનુમાન આગે ત્યાં આગળ નો બોલે. થોડું ચાલી રહ્યું છે, બધું બંધ થઈ ગયું છે અને બધા કહે છે ખોલો. હવે હું ખોલતા નથી, શું કરીએ. થોડું જુગાડ લગાવવાનો ટ્રાય કરી છે, બીજું જુગાડ જોઈએ શું થાય છે. દર્શન થઈ ગયા છે. અંદરથી થોડું જુગાડ લગાવ્યું, 1500 રૂપિયા દીધા, પર પર્સન 500 રૂપિયા. ને ફાઇનલી દર્શન થઈ ગયા છે. લેટા હનુમાનના જે સ્નાન પછી કરવું જોઈએ એવું છે. થઈ ગયું દર્શન. દંડિત બધું મમ્મીના કારણે. મમ્મીએ જુગાડ લગાવ્યું. મારા ગુજુ ગેંગમાં ગુજુ બંદર એક્સપર્ટ છે. હવે આપણે પછી ત્યાંથી સંગમ ઘાટે બરાબર છે. હવે અમે જશું સ્નાન કરવા સેક્ટરમાંથી જે મેઇન સ્થાન છે મમ્મીનું કહેવાનું છે એવી રીતના. ચલો સંગમ ઘાટમાં છે ગંગા માતા, સરસ્વતી માતા અને યમુનાજી. હા, ગંગા યમુના સરસ્વતી માતા લુપ્ત થઈ ગયા છે. 2 માતા છે એટલે પહોંચાઈ ગઈ છે સંગમ ઘાટે, મેઇન ઘાટે. પહોંચી ગયા છીએ. જોઈ લેજો તમે બધા સંગલો. બોલો મહાત્રિવેણી સંગમ કી લીધું છે બરાબર. હવે 6 વાગી ગયા છે એવી રીતના છે બરાબર. તો બસ આજે 3 સ્નાન થઈ ગયા. બસ હવે ડે 6, 26, 27, 28, 29, 30 ડે 5 પણ પૂરો થઈ જશે. કાલે ડે 6 દિવસ એવી રીતના જતા રહ્યા ખબર નહીં પડે મહાકુંભમાં. અને કોકને જ અવસર મળે મહાકુંભ આવવાનું. ધન્યવાદ સંતોષી માણસ. મને જોઈ લો આતક દેખાઈ ગયું. મને આ જોઈને ખુશની યાદ આવી ગઈ. આતક ખુશ અમારો આવી રીતના રિપોર્ટિંગ કરતો સીરિયસ ઉપર. રસ્તામાં જ છું ગાઈસ. પહોંચી ગયો છું પખાડોમાં પહોંચી ગયો છું. બહુ સારી લાઈટો છે. થોડીક વાર ડિનર કરી જમી લઈશ.
અખાડો પહોંચી ગયો છું. થોડું ડિનર કરી લઈશ. રૂમમાં આવી ગયો છે મારી પાસે રૂમ. ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી લીધું છે. મેં તમને કીધું કે અમે આવી ગયા હતા અહીંયા. હવે જોવા ફોગ